જો હવે આમાં જોતા જાઓ, આમાં આજે ફરીથી આ બે ત્રિકોણ છે, જો આમાં એના બધા માપ હવે લીધા છે કે આ બે ત્રિકોણની વાત કરી હતી ને આપણે કે આ ABP બરોબર, અને બીજો ત્રિકોણ આ A', B', P, એટલે આ બે ત્રિકોણ એકરૂપ છે. એટલે જો આપણે હલો, મને લાગે તમે વાતો કરવા માંડ્યા એટલે પછી હું બંધ થઈ ગયો. ઓકે, સારું. જો આ વસ્તુ આપણે પેલા જોઈ ગયા, A', B' એટલે -V અને AB એટલે -U બરોબર. એટલે આ માઇનસ માઇનસ છે એટલે આપણે એને પ્લસ લઈ શકીએ, બેયની નિશાની બદલાવી નાખીએ તો કશો ફેર ના પડે. એટલે આપણે આ એક સૂત્ર આવ્યું. પછી શું કે બીજા બે ત્રિકોણ લેવાની વાત કરે છે. તો આપણે જો આખું અરીસાનું આખું સૂત્ર ધીરે ધીરે મેળવવું છે. પણ બીજા બે ત્રિકોણ ક્યાં છે? આ ABC, એટલે આ ABC ત્રિકોણ અને બીજો ત્રિકોણ A', B', C'. એટલે આ બીજો ત્રિકોણ. જો આ બે ત્રિકોણમાં તમને શું દેખાય છે? એ એક સમરૂપ કેવી રીતે છે? તો કે જો આ બે કાટખૂણો છે બરોબર ને, પછી આ બે લાઈનો એકબીજાને કાપે તો સામસામેના ખૂણા આ વ્યસ્ત કોણ સરખા થાય બરોબર. એટલે જો ત્રિકોણના બે ખૂણા સરખા થાય તો ત્રીજો ખૂણો ઓટોમેટિક સરખો થાય, એટલે આ ખૂણો સરખો થાય. એટલા માટે આ ત્રણે ત્રણ ખૂણા સરખા થયા છે, માટે એ સમરૂપ ત્રિકોણ છે. હવે જો એના માપ છે કે આપણે આ A', B', એટલે હવે સપ્રમાણ A', એટલે આ ઊભો ભાગ બરોબર ને, આ A', B' ના છેદમાં AB કરીએ તો આપણે આ CB' એટલે ગમે તે બે બાજુ મૂકી શકીએ. આપણે આ ઊભી બાજુ છે એ અને આ બેનો આપણે ભાગાકાર કર્યો. આ સમજાઈ ગયું? આ બધાને સમજાય છે? હે આ બધાને સમજાણું? જુઓ ચિત્રમાં A', B' એટલે શું? આ પ્રતિબિંબ બરોબર ને, અને એના છેદમાં AB એટલે આ વસ્તુની ઊંચાઈ, આ A', B' એટલે પ્રતિબિંબની ઊંચાઈ. પછી એ ત્રિકોણ તો જો હોય તો એની સામેના સરખા ખૂણા, કોઈનો કર્ણ આપણે જો આ ખૂણા છે બે, આ A અને A' ની સામેની જે બાજુ છે એ બાજુ આપણે મૂકી શકીએ. એટલે આ CB' બરોબર, આ ત્રિકોણની CB' બરાબર છેદમાં CB આપણે મૂક્યા. સમજાણું? એટલે આ એકરૂપ ત્રિકોણ થાય એટલે આપણે આ બાજુ છે એના છેદમાં આ બાજુ મૂકી. સમજાઈ ગયું? એટલે આ બીજું એક સૂત્ર આવ્યું. એટલે જો આ બધાને ધીરે ધીરે ભેગા કરશે એટલે હવે આ CB છે. હવે આપણે આ જો આપણો આ P બિંદુ છે અહીંયા આપણો 0 હતું બરોબર ને, અહીંથી આપણે બધા અંતર માપ્યા હતા. એટલે આ CB' છે એને મારે જોવું હોય તો બીજી રીતે શું કહેવાય? આ PC માઇનસ PB'. એટલે તમારે આ CB આટલું જોતું હોય તો આટલા આખામાંથી આટલું બાદ કરી નાખો. આ સમજાય છે? આ સમજાય છે બધાને? હે, કારણ કે આપણને CB નું માપ ક્યાંય આપ્યું નથી, આપણે શોધવાનું છે આ CB' નું. પણ આપણને PC નું માપ આપણને ખબર છે બરોબર, અને આપણે આ B', P નું માપ આપણને ખબર છે, કારણ કે આ એનું આ ત્રિજ્યા કેન્દ્ર આપણે કેન્દ્ર છે, અને આ B' છે એનું
એનું મુખ્ય કેન્દ્ર છે. એટલે આ વસ્તુ આપણને જે ખબર છે એમાં ફેરવવી હોય તો જે આ આખી લાઈન છે એમાંથી આ અડધી લાઈન બાદ કરી. આ સમજાણું? એટલે આ સીબી ડેશ છે, આ સીબી ડેશ એને મારે લખવું હોય તો પીસી માઇનસ પીબી ડેશ, એટલે આ આખી લાઈનમાંથી એટલી લાઈન બાદ કરી. સમજાણું? એટલે પછી આપણે પીસી ની કિંમત આપણે શોધી હતી કે -r હતું, પછી પીબી ની કિંમત આપણે શોધી હતી કે -v હતું. એટલે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એટલે -r અને +v થઈ ગયા. એટલે આ રીતે આપણે એનો આપણે ઉપયોગ કર્યો આગળ જે બધા અંતર શોધ્યા તેનો. અને પછી આ સીબી છે એને આપણે પાછા આવી રીતે બે ભાગ કરી નાખ્યા કે પીબી માંથી પીસી બાદ કરો તો ફરીથી તમારે આ ચિત્રમાં જોતું જવું પડે, એક એક લઈ. આ પીબી એટલે આ લાંબી લાઈન, બરોબર ને? આ પીબી એટલે આખી લાંબી લાઈન, એમાંથી મારે સીબી જોઈએ છીએ તો એમાંથી પીસી બાદ કરવું, કારણ કે આ બે સરખી છે. એટલે આ જે આખી લાઈન છે એમાંથી આટલે સુધીની લાઈન બાદ કરું છું. સમજાણું? આ પીબી માંથી પીસી બાદ કરવું તો મારે સીબી મળે. એ આપણે ત્રિકોણમાં જોવાનું. ત્રિકોણમાં મારે આ સીબી નો ટુકડો જોઈએ છીએ તો આખી લાઈનમાંથી આટલી લાઈન બાદ કરું તો મને આ ટુકડો મળ્યો. એટલે હવે જે આ પીબી મેં મૂક્યું એની આપણને ખબર છે કે પીબી એટલે શું? આ વસ્તુનું અંતર, તો એ -u છે. પીસી એટલે શું? તો કે એના કેન્દ્રનું અંતર, તો એ -r આપણને ખબર છે. પણ આ વચ્ચે બાદબાકીની નિશાની રાખવાની, એટલે આ -r +r થઈ ગયું. એટલે આનો જવાબ શું આવ્યો? -u -r. હવે આ બધા સમીકરણને પાછા ભેગા કર્યા. આપણે જે આ ત્રણેય વસ્તુ શીખ્યા આ એની કિંમત પછી આ રીતે મૂકી. આ તમે જોઈ જાજો કે -r + v, એટલે અહીંયા જે આપણે શોધ્યું હતું -r + v એના છેદમાં -u + r, એટલે બરોબર ને? આપણે અહીંયા આ જે પ્રમાણ હતું એને બેયને હવે આમાં મૂકી દીધું. પછી એની સરખામણી કરી અને પછી આ બંને આ v અને u ને અહીંયા જે આપણે v અને u મૂક્યા હતા એનો ઉપયોગ પાછો કરીને આ સૂત્ર બનાવ્યું. એટલે આમ ધીરે ધીરે કરતા કરતા આપણે આ તમારે ગણિત છે હવે પછી, એટલે તમે જોતા જજો. એમાં હવે એક વસ્તુ અહીંયા છે કે 1/, અનંત હોય તો એનો જવાબ 0 આવે. એ કેવી રીતે? એ કોઈને સમજાય છે? આ જો આ 1/, આ જે નિશાની છે એનો અર્થ શું? અનંત સંખ્યા, બહુ મોટી, કરોડો લાખો અબજોની સંખ્યા, બરોબર ને? એટલે 1 માંથી આપણે કરોડોનો ભાગ કરીએ તો લગભગ 0 જેવું થઈ જાય. સમજાણું? એટલે જો આ કિરણ બહુ લાંબેથી કેટલાય દૂરથી આવતું હોય, આપણે આ જો અરીસો છે એમાં એક કિરણ છે દૂર દૂરથી, ધારો કે સૂર્ય પાસેથી કિરણ આવતું હોય એ કરોડો માઇલથી, તો એનું અંતર આપણે માપવાને બદલે એને અનંત કરી નાખીએ. એટલે અનંત કરીએ તો એની નિશાની આવી ગણિતની રીતે, બરોબર ને? એટલે એનો આ જે વસ્તુનું અંતર છે અહીંયા, આ વસ્તુનું અંતર એને આ 1/, આ u હતું. આ u એટલે શું છે? આપણે વસ્તુનું અંતર. આ સમજાણું? આ u એટલે વસ્તુનું અંતર, બરોબર ને? એટલે વસ્તુ કેટલી દૂર. પણ જો વસ્તુ કરોડો માઇલ છેટી પડી હોય તો એ અંતરને આપણે અનંત કરી નાખીએ, બરોબર? તો હવે અનંત કરીએ તો આ 1/u જોતું હોય તો એની જગ્યાએ હું 1/u આવી રીતે મૂકી શકું ને? હવે 1 ને તમે કરોડો અબજોથી ભાગો તો એ લગભગ 0 થઈ જાય એમ.
એટલે આપણે આ ધીરે ધીરે આ 1/u હતું એના બરાબર શૂન્ય મૂકી દીધું. અહીંયા આ જો શૂન્ય મૂકી દીધું એટલે આ આ 1/v અને 1/u હતું એની જગ્યાએ આ u આખો ઉડી ગયો અને આપણે ખાલી f અને r રહ્યા. એટલે છેલ્લે સૂત્ર શું રહ્યું કે આપણે f એટલે શું, જો હવે આ બધું દળી દળીને ઢાંકણીમાં મૂકવા જેવું છે કે સાબિત શું કર્યું એને કે આપણો જે અરીસો હોય, આજે સૂત્રમાં શું સમજ્યા તમે, આજે છેલ્લે આવ્યું આજે સૂત્ર આવ્યું કે f બરાબર r/2 એટલે શું, આ તમે આપણે અરીસો દોરીએ તો એમાં આપણે આ એનું મુખ્ય કેન્દ્ર છે f બરોબર ને, આ એનું અંતર આ સ્મોલ f હોય, પછી ધારો કે આ છે આને આખે આપણો ગોળો કરીએ તો એનું જે કેન્દ્ર બને આ અરીસાનો ટુકડો નહીં પણ આખે આખો ગોળો હોય તો એ શું બને, આ ત્રિજ્યા કેન્દ્ર એટલે એનું કેન્દ્ર. તો એનું અંતર કેટલું હોય, r કેપિટલ R. એટલે એમ કે છે કે આ જે આપણું ત્રિજ્યા કેન્દ્ર હોય એ આના કરતા બમણું હોય, આપણા મુખ્ય કેન્દ્ર કરતા બમણું હોય. એટલે જો આ ત્રિજ્યા હોય, ત્રિજ્યાને અડધી કરી નાખો તો એનું મુખ્ય કેન્દ્રનું, આજો ફરીથી સમજી લ્યો કારણ કે આનો તમારે દાખલા ગણવામાં ખૂબ જ ઉપયોગ થશે. એટલે કદાચ સાબિતી ન પૂછે પણ ગણવામાં તો આ ફરીથી આ સૂત્ર તમે જોઈ જુઓ. આ શું છે, f બરાબર r/2 એટલે શું, r એટલે ત્રિજ્યા બરોબર ને, એટલે આ ગોળો હોય આ એનું કેન્દ્ર હોય, આ એનું અંતર r થાય બરોબર, અને આ ઘણે દૂરથી આવતા કિરણ હોય એ પાછા જ્યાં ફરે એ શું હોય, f હોય, એનું ફોકસ પોઈન્ટ એટલે મુખ્ય કેન્દ્ર. તો હવે જે આનું અંતર કેટલું હોય, આ સ્મોલ f કેટલું હોય, અહીંથી આપણે જો આ p બિંદુથી માપીએ છીએ એટલે આ સ્મોલ f હોય, આ r હોય, તો આ જે છે એના કરતા આ અડધું હોય. એટલે f છે એ r કરતા અડધું હોય. આ સમજાઈ ગયું. એટલે તમે આપણે જે અરીસો બનાવીએ અરીસાનું જે કેન્દ્ર હોય એના ઉપર જે પ્રતિબિંબ ભેગા થતા હોય એ અડધે થતા હોય, જે અરીસાનું આખા ગોળાનું જે હોય એના કરતા અડધે બંને મળતા હોય એમ આપણે સાબિત કર્યું. એટલે આ સૂત્ર તમારે ગોખી નાખવાનું છે. સમજાઈ ગયું? ઓકે, બસ તો આ તમારે